પહેલો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એમ જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા ત્રણ સમાન ચુંબકોને સમબાજુ ત્રિકોણ રચે તેમ ગોઠવતા તંત્રની કુલ ચુંબકીય ચાકમાત્રા ખાલી જગ્યા. ફરી બોલું છું, આવી આકૃતિ આપેલી છે. અહીંયા આગળ પ્રથમ ચુંબકનો S ધ્રુવ છે અને આ N ધ્રુવ છે. અહીંયા બીજા ચુંબકનો S ધ્રુવ અને N ધ્રુવ છે અને અહીંયા ત્રીજા ચુંબકનો S ધ્રુવ અને N ધ્રુવ છે. આવી આકૃતિ રકમમાં આપેલી છે. ઓકે, તો કુલ ચુંબકીય ચાકમાત્રા કેટલી? ચલો, દરેકની ચુંબકીય ચાકમાત્રા સમાન છે એવું કહી દીધેલું છે. ઓકે, પેલા તો બધાની ચુંબકીય ચાકમાત્રાની દિશા દર્શાવતો જો. તો આપણને ખબર છે ચુંબકીય ચાકમાત્રાની દિશા S થી N. એટલે જુઓ, આ S થી N આ તરફ ચુંબકીય ચાકમાત્રા M, આ તરફ S થી N ચુંબકીય ચાકમાત્રા M, અને આ ઓકે. ચલો ભાઈ, ત્રણેયનો સરવાળો કરવાનો છે. તો પહેલી બે લઈ લઉં છું, આ 1 અને આ 2. ચલો ભાઈ, બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી થશે. તો બે ચુંબકીય ચાકમાત્રા વચ્ચે ખૂણો 60 ડિગ્રી હોય તો પરિણામી ચુંબકીય ચાકમાત્રા એને M' કહી દઈએ. તો વર્ગમૂળમાં a² + b² + 2ab cos θ વાળું સૂત્ર, એટલે m² + m² + 2ab એટલે m × m એટલે m², cos 60 એટલે હાફ. આ ચુંબક 1 અને 2 ની પરિણામી અસર છે. 1 અને 2 માટે શું થશે? આ 2 2 તો કેન્સલ. m² + m² + m² એટલે √3m. ભાઈ, આ S થી N, આ S થી N અને આ S થી N, તો પહેલા બે વચ્ચેનો ખૂણો મળી ગયો આપણને. હવે આ જે √3m આવ્યું છે એ √3m માં 1 અને 2 ની પરિણામી અસર છે. એ કઈ દિશામાં છે? તો જુઓ, એની પરિણામી અસર હશે આ દિશામાં. એટલે આ જે ત્રીજા નંબરનો ચુંબક જે છે એની સાથે લંબ થયો છું. એટલે m' ની દિશા અને m3 બંને પરસ્પર લંબ. m' લંબ m3 માટે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. માટે હવે પરિણામી ચુંબકીય ચાકમાત્રા આ બંનેનું વર્ગમૂળમાં m' સ્ક્વેર વત્તા m3². પછી અહીંયા 2m' m3 cos 90 લખવા જઈએ તો cos 90 તો 0 હોય એટલે લખવાની જરૂર જ નથી. ચલો, m' છે √3m, એનો વર્ગ એટલે 3m² વત્તા m3 એટલે તો આ m છે આ ચુંબકની એટલે m². ભાઈ, 3m² વત્તા m² એટલે 4m², એનું વર્ગમૂળ એટલે 2m. આ જવાબ થયો. ફરી સમજાવું છું, ધ્યાન આપજો. 1, 2 અને આ 3 ચુંબક આપેલા છે. પરિણામી ચુંબકીય ચાકમાત્રા શોધવાની હતી. મેં અહીંયા આગળ પહેલા બે ચુંબક
ની પરિણામી ચુંબકીય ચાકમાત્રા મેં શોધી નાખી, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા વાળું સૂત્ર લીધું, એટલે વર્ગમૂળમાં a સ્ક્વેર ની જગ્યાએ m સ્ક્વેર, b સ્ક્વેર ની જગ્યાએ m સ્ક્વેર પ્લસ 2 m1 m2 એટલે m સ્ક્વેર અને cos 60 એટલે હાફ, એનું સાદુરૂપ મળ્યું √3m. હવે એની દિશા તો સબાચના નિયમ પ્રમાણે મેં બે સદિશોની દિશા શોધી, તો આ પરિણામી દિશા મળી ગઈ. તે જોઈ શકાય છે કે આ ત્રીજા નંબરનો જે ચુંબક છે એને લંબ દિશામાં છે. ધેટ મીન્સ આને m3 કહીએ તો m' અને m3 પરસ્પર લંબ થયા. હવે બે સદિશો પરસ્પર લંબ હોય તો પરિણામી સદિશ વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર, એટલે એ સૂત્રનો ઉપયોગ કર્યો, વર્ગમૂળમાં m' સ્ક્વેર વત્તા m3 સ્ક્વેર, m' સ્ક્વેર એટલે 3m સ્ક્વેર અને m3 એટલે તો m એટલે m સ્ક્વેર, સાદુરૂપ આપ્યું જવાબ 2m. બોલો ભાઈ, કોઈને ક્યાંય પ્રોબ્લેમ સમજવામાં? બોલો ભાઈ, દરેકને ખ્યાલ આવ્યો છે? ઓકે, ચલો ભાઈ, ખ્યાલ આવી ગયો હોય તો એના પછીનો પ્રશ્ન. ચલો ભાઈ, બીજા નંબરનો પ્રશ્ન જુઓ. જો ભાઈ પ્રશ્ન બોલું છું ધ્યાન રાખજો. તમને મેં આ પ્રશ્ન મોકલેલા જ છે. આકૃતિમાં બતાવ્યા અનુસાર 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના બે શિરોબિંદુઓ પર 1000 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્રા વાળા બે ટૂંકા ચુંબકો મૂકેલા છે. તો પી બિંદુ પાસે ચુંબકીય ચાકમાત્રા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા થાય. સમજો, આકૃતિ પહેલા તો દોરી દઉં. આપણને અહીંયા આગળ બે ચુંબક આ રીતે આપેલા છે. એક અહીંયા આગળ છે ચુંબક અને બીજું ચુંબક અહીંયા આગળ છે. બંને સમાન ચુંબકો છે. ઓકે, હવે આપણને શું કહે છે? આ n ધ્રુવ, આ s ધ્રુવ, આ n ધ્રુવ, આ s ધ્રુવ, આ બિંદુ P છે જ્યાં આગળ આપણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ ચુંબક 1 અને આ ચુંબક 2 છે. ઓકે, તેમની બાજુ 10 સેન્ટીમીટર લંબાઈની છે, એટલે આ ચુંબકની લંબાઈ આપી દીધી, કહેવાય 10 સેન્ટીમીટર છે બંને ચુંબકની. બે શિરોબિંદુઓ પર 1000 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્રા, એટલે ચુંબકીય ચાકમાત્રા પણ બંનેની આપી દીધી છે, 1000 એમ્પિયર મીટર સ્ક્વેર છે. તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી? આવો પ્રશ્ન છે. ચાલો જુઓ, સમજો. આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો. સૌથી પહેલા તો આપણને શું કહે છે એ જુઓ. અહીંયા આગળ આ ચુંબક 1 અને ચુંબક 2. પહેલા ચુંબક 1 ની વાત કરો તો ચુંબક 1 ની વિષુરેખા પર આ પી બિંદુ છે. ચલો, ચુંબક 1 ની વિષુરેખા પર પી બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ભાઈ 10 સેન્ટીમીટર લંબાઈ આપી છે. શું છે, એક મિનિટ જોવા દો. ઓકે, ચોરસ. ઓકે, આ રીતે ચોરસ બનાવેલો છે. એટલે આ દરેક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. ઓકે, ચલો ભાઈ. તો પહેલા ચુંબકને કારણે 10 સેન્ટીમીટર જેટલી વિષુરેખા પર 10 સેન્ટીમીટર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું? આવો પ્રશ્ન છે. તો જુઓ, આપણી જોડે વિષુરેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે ભાઈ -k p. k એટલે μ0/4π અને p એટલે m.
अपॉन आर क्यूब અહીંયા આગળ એલ નામ આપીએ છીએ આપણે એટલે એલ ક્યુબ ભાઈ म्यू 0/4 પાઈ એટલે 10⁻⁷ એમ 10⁻³ આપેલું છે ભાગ્યા એલ ક્યુબ ભાઈ એલ છે 10 સેન્ટીમીટર એટલે 10⁻⁻1 એનો ક્યુબ એટલે 10⁻³ भाई 10⁻³ ऊपर जैसे तो 10⁻+3 वत्ता 10⁻+3 10⁻6 भाई 10⁻7 અને 10⁻6 that means 10⁻1 ટેસ્લા અને એની દિશા કઈ હોય તો આપણે જાણીએ છીએ ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં કારણ કે ઉપર સદિશ મૂકો તો -m આવું હોય ક્લિયર तो एनी दिशा थशे डायपोल मोमेंट नी विरुद्ध दिशा भाई डायपोल मोमेंट कई दिशा में है तो डायपोल मोमेंट S थी N तरफ S आ तरफ है N आ तरफ है S थी N आम है एनी विरुद्ध दिशा दैट मीन्स आ तरफ એટલે B1 ની દિશા આ મળી P બિંદુ આગળ મેં બતાવી દીધી ચલો હવે બીજા ચુંબકને કારણે વિચારીએ તો ધ્યાનથી જુઓ બીજા ચુંબકની અક્ષ પર આ બિંદુ છે तो આપણે સ્પષ્ટતા કરીએ બે બીજા ચુંબકની અક્ષ પર એટલા જ અંતરે કારણ કે આ તો ચોરસ છે માટે અંતર તો એલ જ રહેશે સૂત્ર શું હતું म्यू 0/4 પાઈ 2m 2 ને હું બહાર લખું છું 2m अपॉन l ક્યુબ ભાઈ ધ્યાનથી જુઓ म्यू 0/4 પાઈ m अपॉन l ક્યુબ આ તો b1 જ છે खाली आगे 2 વધારાના એટલે મારે લખવો તો લખાય 2b1 હવે b1 ની કિંમત તો શોધેલી છે 10⁻1 તો આ થશે 2 * 10⁻1 ટેસ્લા ओके चुंबकीय क्षेत्रनी दिशा શું થશે તો b2 ની દિશા અક્ષ પર ચુંબकीय क्षेत्रनी दिशा कैरेट m હોય એટલે કે ડાયપોલ મોમેન્ટ ની દિશા ભાઈ ચલો એની ડાયપોલ મોમેન્ટ s થી n भाई S थी N એટલે આ તરફ છે that means B2 આ તરફ છે તો ધ્યાનથી જુઓ B1 અને B2 પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા જુઓ B1 અને B2 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે ચલો ભાઈ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરવી પડશે મોટામાંથી નાનું બાદ કરવાનું तो स्पष्ट है B2 નું મૂલ્ય B1 કરતા ડબલ છે એટલે B2 મોટા માટે પરિણામી ચુંબકીય ક્ષેત્ર B = B2 - B1 2b1 માંથી B1 ગયા એટલે 1 B1 રહ્યા B1 નું મૂલ્ય તો ખબર છે 10⁻1 ટેસ્લા એટલે મૂલ્ય થશે 10⁻1 ટેસ્લા આ થશે આપણો જવાબ બોલ ભાઈ ખ્યાલ આવે થોડો ઘણો ફરીથી સમજાવું છું ધ્યાન આપી દેજો આપણને બે ચુંબક 1 અને 2 આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એવી રીતે ગોઠવેલા છે કે આ ચુંબક થી એક ચોરસ આકાર બનેલો છે તો આ બિંદુ P આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું છે तो प्रथम चुंबक की बात करिए तो ए विषुरेखा पर है અને બીજા ચુંબકની વાત કરીએ તો એની અક્ષ પર છે એટલે મેં અહીંયા આગળ સૂત્ર લીધું પહેલા વિષુરેખા માટે -μ 0/4 પાઈ m upon l ક્યુબ કેરેટ m ઓકે મૂલ્યની ચર્ચા પહેલા કરું છું એટલે હવે માઈનસ બતાવતો નથી એમાં મૂલ્ય લખે μ 0/4 પાઈ એટલે 10⁻7 m ની કિંમત 1000 આપેલી છે એટલે 10⁻3 છેદમાં l ક્યુબ ભાઈ l 10 સેન્ટીમીટર છે એટલે 10⁻1 એનો ક્યુબ 10⁻3 સાદુરૂપ આપ્યું 10⁻1 ચલો b1 ની દિશા કઈ તો કે માઈનસ કેરેટ m એટલે ડાયપોલ મોમેન્ટ ની વિરુદ્ધ દિશામાં ભાઈ ડાયપોલ મોમેન્ટ s થી n આ તરફ છે એની વિરુદ્ધ દિશા ભાઈ આ તરફ એટલે ડાબી બાજુ તો એની વિરુદ્ધ દિશા જમણી બાજુ એટલે મેં b1 જમણી બાજુ બતાવ્યા p ત્યારબાદ b2 ની વાત કરી કે બીજા ચુંબકને કારણે p બિંદુ આગળ
તમે જોઈ શકો છો ડાયપોલની અક્ષ પર છે એટલે અક્ષ પરનું સૂત્ર લખ્યું μ0/4π 2m/L3 પણ μ0/4π m/L3 આ તો b1 નું સૂત્ર છે એટલે કે b1 નું મૂલ્ય છે એટલે 2 આગળ રહ્યા એટલે 2b1 b2 બરોબર મળે b1 ની કિંમત તો શોધેલી છે એટલે એને 2 વડે ગુણી નાખ્યા ઓકે એની દિશા ભાઈ અક્ષ માટે ઇન્ટુ કેરેટ એમ એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા ભાઈ ડાયપોલ મોમેન્ટ બીજા ચુંબક માટે પણ ડાબી બાજુ જે STM માટે b2 ની દિશા ડાબી બાજુ વિરુદ્ધ દિશામાં થયા ચલો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી ચુંબકીય શોધતી વખતે બાદબાકી કરવી પડશે એટલે b2 - b1 b2 એટલે 2b1 છે 2b1 માંથી b1 બાદ કર્યા એટલે b1 રહ્યા b1 ની કિંમત છે આપણી જોડે 10 - 1 માટે જવાબ થયો 10 - 1 ટેસ્લા અથવા 0.1 ટેસ્લા બોલો ભાઈ ક્લિયર છો બોલો ભાઈ આ બે પ્રશ્નમાં એકેમાં તકલીફ ઓકે ચલો એના પછીનો પ્રશ્ન જુઓ એક સમક્ષિતિજ સમતલમાં બે સમાન ગજિયા ચુંબકોને એકબીજાથી 2D અંતરે પરસ્પર લંબ મૂકેલા છે હવે બંને ચુંબકને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ખાલી જગ્યા થાય ઓકે જો ભાઈ આ પહેલો પ્રશ્ન જવા દઉં છું ચલો ભાઈ આકૃતિ જુઓ આપણને એવું કીધેલું છે એક સમક્ષિતિજ સમતલમાં બે સમાન ગજિયા ચુંબકો એકબીજાથી 2D અંતરે આવેલા છે પરસ્પર લંબ છે આ પહેલો ચુંબક અને આ બીજો ચુંબક બે સમાન ચુંબક છે ધેટ મીન્સ બંને ચુંબકની ચુંબકીય ચાકમાત્રા લંબાઈ બધું સમાન ઓકે આપણને એવું કીધેલું છે કે બંને વચ્ચેનું અંતર 2D છે ધેટ મીન્સ આ અંતર 2D છે અર્થાત આટલું અંતર d હોવું જોઈએ અને આ બાકીનું અંતર d હોવું જોઈએ ચલો ભાઈ આકૃતિમાં આ n ધ્રુવ આપેલો છે અને આ s ધ્રુવ છે પ્રથમ ચુંબકની વાત કરીને આ બીજો ચુંબક આકૃતિમાં આ n ધ્રુવ અને આ s ધ્રુવ એવું આપેલું છે તો મધ્ય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો આવું કીધેલું છે આ મધ્ય બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે ભાઈ આ તો હમણાં આગળ કર્યો એના જેવો પ્રશ્ન લાગે છે મને તો ચલો જોઈએ જો ભાઈ આ ચુંબક એકની અક્ષ પર થયું અને આ બીજા ચુંબકની વિષુરેખા પર થયું એવું થયું એટલે આગળ જે આ પ્રશ્ન કર્યો એના જેમ જ ડાયરેક્ટ લખી નાખીએ પહેલા ચુંબક માટે અક્ષ ઉપર ચલો ભાઈ ચુંબક એક માટે એની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ભાઈ અક્ષ પરનું સૂત્ર આ b2 વાળું હતું 2μ0/4π m અહીંથી d જેટલા અંતરે મધ્ય બિંદુ છે એટલે dq દિશા તો કેરેટ m ચલો ભાઈ કેરેટ m ક્યાં હશે s થી n તરફ s આ છે n આ છે એટલે જમણી બાજુ s થી n આમ એટલે આ જમણી બાજુ b1 ની દિશા થઈ
ભાઈ જમણી બાજુ B1 ની દિશા મળી ગઈ. હવે વાત આવે B2 ની દિશા. ભાઈ ચુંબક 2 માટે વાત તો આપણને ખબર છે કે ભાઈ આ સૂત્ર પ્રમાણે માઇનસ μ0/4 m/dq કેરેટ m. તમે જોઈ શકો છો એની ડાયપોલ મોમેન્ટ S થી n આમ ઉપર તરફ જતી દિશામાં, એની વિરુદ્ધ દિશા એટલે નીચે તરફ થયું, એટલે આ B2 નીચે તરફ છે. તો જુઓ આ x અક્ષની દિશામાં, આ y અક્ષની દિશામાં છે B2, એટલે B1 અને B2 પરસ્પર લંબ થયા તમે જોઈ શકો છો. આ B1 અને B2 બંને પરસ્પર કેવા થયા? લંબ. એટલે આપણે અહીં સ્પષ્ટતા કરી B1 લંબ B2 છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે B બરોબર વર્ગમૂળમાં B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર. ઓકે, ધ્યાનથી જુઓ B2 અને B1 ના મૂલ્યમાં ડિફરન્સ શું છે? તો B2 ના મૂલ્ય કરતા B1 નું મૂલ્ય ડબલ છે, એટલે તમે આવું કહી શકો 2B1 કેરેટ m. જેમ અહીંયા આગળ આપણે બતાવી દીધેલું 2B1, એ રીતે અહીંયા આગળ 2B2, સોરી અહીંયા B1 નહીં B2 આવશે. ચલો કિંમત મૂકી દઈએ. B1 સ્ક્વેર ની જગ્યાએ 2B2 નો વર્ગ એટલે 4B2 સ્ક્વેર વત્તા B2 સ્ક્વેર, that means 5B2 સ્ક્વેર. ચલો ભાઈ 5B2 સ્ક્વેર નું વર્ગમૂળ એટલે √5B2. ભાઈ B2 નું મૂલ્ય તો છે જ, તમારી જોડે મૂકી દો √5 μ0/4 m/dq. અહીંયા આગળ કોઈ મૂલ્ય આપ્યા નથી એટલે આપણો આ જવાબ થઈ ગયો √5 μ0/4 m/dq. બોલો એ ખ્યાલ આવે? આ તો આનો આ જ પ્રશ્ન કહેવાય. બીજો અને આ ત્રીજો પ્રશ્ન સેમ છે, એટલે આમાં મારે કઈ ખાસ ચર્ચા કરવાની રહી નહીં. બોલો ભાઈ ત્રીજા પ્રશ્નમાં કોઈને ક્યાંય ડિફિકલ્ટી? ઓકે, ચલો તો ચોથા પ્રશ્ન પર જઈએ. આ ત્રીજો જવા દઉં છું. ચલો ભાઈ આ બીજો પ્રશ્ન મેં જવા દીધો. ચલો ચોથા પ્રશ્નની વાત કરીએ છીએ. ભાઈ ફરી પૂછું છું, કોઈને આ ત્રીજા પ્રશ્નમાં તકલીફ? ચલો તો એના પછીનો પ્રશ્ન સિમ્પલ પ્રશ્ન છે. ચોથો પ્રશ્ન, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સનો ગુણોત્તર ખાલી જગ્યા. વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ નો ગુણોત્તર, એમના એકમોનો ગુણોત્તર આપણને માંગેલો છે. ભાઈ વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર શું? તો વિદ્યુત ફ્લક્સ નું સૂત્ર હતું EA અને ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર હતું BA. ભાઈ એ તો ઉડી ગયા. ધેટ મીન્સ વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ ના એકમનો ગુણોત્તર એટલે E/B નો એકમ. આગળ આપણે ભણી ગયા E/B નો એકમ એટલે વેગનો એકમ. E/B નો એકમ એટલે વેગનો એકમ, બરોબર? વેગનો એકમ, ભાઈ વેગનો એકમ તો મીટર પર સેકન્ડ. તો આ જવાબ થઈ ગયો મીટર પર સેકન્ડ. તમારે યાદ આ રાખવું પડે કે ભાઈ આગળ આપણે પ્રશ્નોમાં થઈ ગયું ચોથા ચેપ્ટરમાં કે E/B નો એકમ એટલે વેગનો એકમ, એ તમને યાદ હોવું જોઈએ. માટે
વેગનો એકમ એટલે મેં ડાયરેક્ટ જવાબ લખી નાખ્યો મીટર પર સેકન્ડ. બોલો ભાઈ, ક્લિયર છો ભાઈ? કોઈને ક્યાંય ડિફિકલ્ટી હોય તો બોલજો. ચલો ભાઈ, આ ત્રીજો પ્રશ્ન જવા દઈએ, પાંચમા પ્રશ્ન પર જઈએ. જો એ પાંચમો પ્રશ્ન છે, ચુંબકીય ચાકમાત્રા એમ ધરાવતા એક ગજિયા ચુંબકને HIJ કે આ રીતે કંઈક વાળેલ છે એવું બતાવેલું છે. HIJ કે આ રીતે વાળેલ છે. તો ચુંબકને HIJ કે આકારમાં વાળવામાં આવે છે, જ્યાં HI HJ અને JK સમાન મૂલ્યના છે. HI HJ અને JK ત્રણે સમાન મૂલ્યના છે. તો નવી ચુંબકીય ચાકમાત્રા શું થશે? તો નવી ચુંબકીય ચાકમાત્રા શું થશે? આવો પ્રશ્ન છે. ચલો સમજીએ. શું કહે છે કે તમારી જોડે ધારી લો કે આવો એક તાર છે અથવા ચુંબક છે, એને વાળીને આ આકાર બનાવવાનો છે. એને વાળીને આમ આ આકારમાં ફેરવીએ છીએ આપણે, સી આકારમાં. ઓકે, પેલા જે શરૂઆતમાં કીધેલું છે એ તારની ચુંબકીય ચાકમાત્રા એમ છે અને એનું ધ્રુવમાન ધારી લો કે QM છે. એક પ્લસ QM તો બીજો માઇનસ QM. બંને વચ્ચેનું અંતર ધારી લો લંબાઈ L છે. તો ડાયપોલ મોમેન્ટ M બરોબર શું થાય? QM into L. ઓકે, હવે શું કહે છે કે ભાઈ આ ચુંબકને વાળીને સી આકાર બનાવવામાં આવે છે. આ IH, આ J અને K. તો ધ્રુવમાન તો બદલાશે નહીં આમ વાળવા, અર્થાત એના માટે ધ્રુવમાન તો એનું એ જ રહેશે, QM જ. પણ હવે બંને ધ્રુવો વચ્ચેનું અંતર પહેલા L હતું, હવે આટલું જ અંતર રહેશે. આ અંતર કેટલું ભાઈ? તો સ્પષ્ટ છે કે HJ જેટલું. આ HJ નું મૂલ્ય કઈ રીતે શોધીશું? તો મને એટલી ખબર પડે કે આ આખી લંબાઈ જે છે એ L છે, કારણ કે આ તારને વાળીને બનાવેલ છે. એના 3 સરખા ભાગ થયા એટલે દરેક ભાગની લંબાઈ L/3. L/3 એનો અર્થ એવો થયો કે આ બંને ધ્રુવો વચ્ચેનું અંતર L/3 હોવું જોઈએ. તો ચલો, નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થશે? ધ્રુવમાન ગુણ્યા અંતર. ભાઈ ધ્રુવમાન તો QM છે, અંતર છે L/3. પણ QM into L એટલે તો M છે જ, શરૂઆતનું ચુંબકીય ચાકમાત્રા M. ધેટ મીન્સ જવાબ થયો M/3. જવાબ થયો M/3. બોલો ભાઈ, ક્લિયર છો? બોલો ભાઈ, ખબર પડી છે દરેક?